નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એકમ 40 પેપર 401 માં એકમ 1A જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને વાત કરીએ તો આપણે અત્યારે CFT થિયરી એટલે કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અને તેની સાથે સંકળાયેલા સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની વાત કરી હતી. આગામી લેક્ચર્સમાં ઓફલાઈન અને ઓનલાઈન માધ્યમમાં આપણે જે કાંઈ ચર્ચા કરી એ ચર્ચામાં આપણે એટલી વસ્તુ સ્પષ્ટ કરી હતી કે આપણે ચતુષ્ફલક અને અષ્ટફલક એમ બે સંકીર્ણોની વાત કરીએ છીએ. આપણે જેટલા પણ ઉદાહરણ લઈ રહ્યા છીએ એ બધા જ ઉદાહરણમાં મધ્યસ્થ ધાતુ તરીકે જે કાર્યરત છે એ ડી વિભાગના ધાતુ તત્વો છે અને એમાં પણ ખાસ કરીને પરમાણુ ક્રમાંક 21 થી પરમાણુ ક્રમાંક 30 હોય એવા પરમાણુઓ ધાતુ તરીકે વર્તે છે અને સંકીર્ણમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. આપણે આને આધારે જે 5 ડી કક્ષકો સમશક્તિ માનવામાં આવે છે એના વિપાટનનો અભ્યાસ કર્યો. આપણે જ્યારે વિપાટનની વાત કરી ત્યારે આપણે અષ્ટફલક સંકીર્ણ અને ચતુષ્ફલક સંકીર્ણની વાત કરી. અષ્ટફલક સંકીર્ણમાં જે વિપાટનની વાત કરી એ T2G EG વિપાટન અને અહીંયા જે વિપાટનની વાત કરીએ EG T2G વિપાટન હતું. આ વિપાટનને આધારે આપણે વિભિન્ન પ્રકારના સંકીર્ણો માટે CFSE ના મૂલ્યો શોધ્યા અને એમાં પણ પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ ને પણ ધ્યાનમાં લીધું અને આને ધ્યાનમાં લેતા આપણે સ્પષ્ટ કરી શક્યા કે આપણે ગુરુ અને લઘુ સ્પિન આવી બે બાબતો ઉપર આધારિત છીએ. તો આજે આપણે આ જ મુદ્દા સાથે આગળ વધવાનું છે જે ગુરુ સ્પિન અને લઘુ સ્પિન તરીકે ઓળખાશે. એટલે આપણે અહીંયા જે ચર્ચા સાથે આજે આપણે અભ્યાસ શરૂ કરવો છે એ ગુરુ સ્પિન અને લઘુ સ્પિન સંકીર્ણો છે. આપણે કયા સંકીર્ણોને ગુરુ સ્પિન કયા સંકીર્ણોને લઘુ સ્પિન કયા એ આપણા માટે નવી વાત નથી. આપણે એ બાબતથી સ્પષ્ટ છીએ કે ચતુષ્ફલકમાં તો ખાસ કરીને જવા નતા મળ્યા, પણ અહીંયા આપણે અષ્ટફલક સંકીર્ણ માટે વાત કરીએ તો અષ્ટફલક સંકીર્ણ માટે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે યુગ્મીકરણ થતું બતાય છે અને યુગ્મીકરણ થતું બતાય ત્યારે લઘુ સ્પિન જોવા મળે છે. એનાથી વિરુદ્ધ અષ્ટફલક સંકીર્ણ માટે વાત કરીએ અને અહીંયા આપણે પ્રબળ લિગેન્ડની જગ્યાએ જો નિર્બળ લિગેન્ડનો ઉપયોગ કરીએ તો યુગ્મીકરણ થતું નથી અને માટે ગુરુ સ્પિન જોવા મળે છે. અને એવી જ રીતે ચતુષ્ફલક સંકીર્ણોમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર ને માત્ર નિર્બળ લિગેન્ડ ઉપર જ ફોકસ કરીએ તો આપણને પુનઃ ગુરુ સ્પિન જોવા મળે છે. આપણે એ જાણીએ છીએ કે અહીંયા આપણે 3 લિગેન્ડ જે એક દંતીય છે એને આપણે એક પ્રકારે પ્રબળ લિગેન્ડ ગણીને યુગ્મીકરણ થાય એવી શક્યતા સંભવે એ બાબત માટે રાખેલા છે અને એ છે Cn- CO અને NH3. તો આ આટલી બેઝિક બાબતોને ધ્યાનમાં રાખીને આજે આપણે અહીંયા આગળ વધવાનું છે અને ગુરુ સ્પિન અને લઘુ સ્પિન સંકીર્ણો અને ત્યાંની અવસ્થાની વાત કરવાની છે. આપણે ખાસ સમજી લઈએ તો આપણી પાસે કોઈ પણ સંકીર્ણ હોય અને એમાં ભાગ લેતો એ જે ધાતુ હોય, માત્ર જ્યારે આપણે ધાતુની વાત કરતા હોઈએ છીએ, સંકીર્ણની વાત નથી કરતા, એટલે માત્ર ધાતુની વાત કરીએ છીએ, લિગેન્ડ શબ્દનો ધ્યાન નથી લેતા, ત્યારે આ ધાતુની જે 5 ડી કક્ષકો હોય છે એને આપણે સમશક્તિ માની લીધેલી છે અને જ્યારે આને આપણે સમશક્તિ માનીએ છીએ ત્યારે એને દર્શાવવાની પદ્ધતિ આ પ્રમાણે છે. પરંતુ જો આ સમશક્તિ ન હોય તો આપણે જાણીએ છીએ કે આનું બે વિભાગમાં વિભાજન થાય છે. એક વિભાગ નીચી શક્તિ તરીકે જાણીતો છે અને એક વિભાગ ઊંચી શક્તિ તરીકે જાણીતો છે અને સંકીર્ણની ભૂમિતિને આધારે T2G EG કક્ષકોમાં એ વિપાટિત એટલે કે વિભેદિત થાય છે. પણ અહીંયા આજે જ્યારે આપણે ગુરુ સ્પિન અને લઘુ સ્પિન જનરલ માં સમજી રહ્યા છીએ, ચતુષ્ફલક અને અષ્ટફલકને સાથે રાખીને સમજી રહ્યા છીએ, ત્યારે ખાસ આપણે એક જ બાબત ઉપર આપણી વાત કેન્દ્રિત રાખશું અને એ બાબત એવી છે કે અહીંયા આપણે આ બંને વસ્તુને જુદા નહીં પાડીએ, પણ આપણે
એને નીચી શક્તિ અને ઊંચી શક્તિ સમજીને જ આગળ વધીશું. તો ખાસ સમજીએ, આપણી પાસે હુન્ડનો નિયમ છે અને હુન્ડનો નિયમ આપણને એવું કહે છે કે જ્યાં સુધી સમશક્તિ કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી આપણે યુગ્મીકરણ કરી શકતા નથી. એટલે પહેલા એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને એક એક ઇલેક્ટ્રોન દાખલ થયા બાદ જ આપણે યુગ્મીકરણ કરી શકીએ છીએ. તો તે n અયુગ્મિત ઇલેક્ટ્રોન આપશે જો એમાં n ઇલેક્ટ્રોન હશે તો. જો અહીંયા એમ કહું કે મારી પાસે 5 ઇલેક્ટ્રોન્સ છે તો અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 5, કેમ કે પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરાશે અને પછી જ યુગ્મીકરણ થશે. એટલે હુન્ડના નિયમ અનુસાર જો n ઇલેક્ટ્રોન હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? n જ હશે. પરંતુ અહીંયા આપણે જ્યારે લઘુ સ્પિન અને ગુરુ સ્પિન બંનેની વાત કરીએ છીએ તો ચોક્કસ યુગ્મીકરણ થવાનું જ છે, બાકી આ શક્ય બનવાનું નથી. તો ચલો જોઈએ આગળ. તો તે n અયુગ્મિત ઇલેક્ટ્રોન આપશે અને આ ઇલેક્ટ્રોનની સ્થિતિ એકબીજાને સમાંતર રહે તેવી રીતે ગોઠવાશે. આવું એટલા માટે બને કારણ કે એક કક્ષકમાં ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ માટે કેટલીક ચોક્કસ શક્તિની જરૂર પડે છે અને ઇલેક્ટ્રોન પણ વિરુદ્ધ સ્પિન ધરાવતો હોવો જોઈએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક જ કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન પહેલેથી દાખલ હોય અને જ્યારે તમારે અંદર બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એક વિશેષ શક્તિની જરૂર પડે અને આ વિશેષ શક્તિને P વડે દર્શાવાય, જેને અંગ્રેજીમાં પેરિંગ એનર્જી અને ગુજરાતીમાં યુગ્મીકરણ શક્તિ એવું નામ આપેલું છે. ખાસ આ બાબત ધ્યાન ઉપર લેજો, અહીંયા આપણને આની ખાસ જરૂર પડવાની છે. તો ચલો હવે શક્તિ સ્તરોને આધારે આપણે લઘુ સ્પિન અને ગુરુ સ્પિન સંકીર્ણોને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે અહીંયા બે સ્થિતિ જે નિર્માણ પામી શકે તેની વાત કરવાના છીએ. અહીંયા એક શક્તિ સ્તર છે જેને હું E0 કહીશ, અહીંયા એક બીજું શક્તિ સ્તર છે. અહીંયા એટલી બાબત તો આ આકૃતિ ઉપરથી સ્પષ્ટ થઈ ગઈ કે આ નીચી શક્તિ સપાટી છે અને આ ઊંચી શક્તિ સપાટી છે. તો ખાસ સમજીએ, આ E0 શક્તિ સપાટી છે. આના અને આના વચ્ચેનું જે શક્તિનું અંતર છે એ ડેલ E જેટલું છે. ખાસ સમજીએ, જો યુગ્મીકરણ ન થતું હોય તો ધારો કે બે કક્ષકો વચ્ચેના શક્તિનો તફાવત ડેલ્ટા E હોય અને બે ઇલેક્ટ્રોન તેમાં ગોઠવાય છે. તેથી બે શક્ય ગોઠવણી નીચે મુજબ છે, જેમાંની પહેલી ગોઠવણી એવી છે કે જેમાં એક ઇલેક્ટ્રોન અહીંયા ભરાય અને બીજો ઇલેક્ટ્રોન ઊંચી શક્તિમાં જાય. આની સામે કોઈ એક બીજી શક્યતા કઈ તો બીજી શક્યતા આપણી પાસે અહીંયા પણ બે શક્તિ સ્તરો છે. પુનઃ વાત કરું તો આ નીચી શક્તિ થશે, આ ઊંચી શક્તિ થશે. આની વચ્ચેનો તફાવત ડેલ્ટા E જેટલો ખરો અને આની ઉર્જા E0 જેટલી ખરી. પરંતુ અહીંયા રહેલા બંને ઇલેક્ટ્રોન એક જ શક્તિ સ્તરમાં ગોઠવાયેલા છે. તો જ્યારે આવી બે સ્થિતિ આપણી સામે આવે ત્યારે શું પરિસ્થિતિ નિર્માણ થાય એને આપણે અહીંયા સમજવાની રહેશે. તો ખાસ ધ્યાન રાખો, જે કિસ્સો 1 છે એમાં જે નીચી શક્તિમાં રહેલો ઇલેક્ટ્રોન છે એની ઉર્જા તમે અને હું બંને કેટલી કહેશું? E0 જેટલી કહેશું. સાથોસાથ સમજો બેટા, એક ઇલેક્ટ્રોન ઊંચી શક્તિમાં પણ છે તો કે હા ચોક્કસ છે. ચલો ઊંચી શક્તિમાં રહેલો ઇલેક્ટ્રોનની વેલ્યુ કેટલી તો કે નથી ખબર, પણ એટલી તો ખબર છે કે ઊંચી શક્તિ અને નીચી શક્તિનો તફાવત ડેલ્ટા E જેટલો છે તો કે હા. અને નીચી શક્તિની ઉર્જા કેટલી છે? E0 જેટલી. તો એવું કહેવાય કે ઊંચી શક્તિમાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી E0 વત્તા ડેલ્ટા E જેટલી થશે અને નીચી શક્તિમાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી ઉર્જા E0 જેટલી થશે. આ બાબત અહીંયા જો સ્પષ્ટ હોય તો અહીંયા જે કુલ ઉર્જાની વાત છે એ કુલ ઉર્જા કેટલી થશે? તો કુલ ઉર્જા થશે E0 વત્તા ડેલ્ટા E. અને આને જો હું સાદું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરું તો 2 ટાઈમ્સ E0 વત્તા ડેલ્ટા E જેટલી ઉર્જા થશે. તો 2E0 વત્તા ડેલ્ટા E0 ઉર્જા જ્યારે મળે
ત્યારે એક ઇલેક્ટ્રોન નીચી શક્તિ સપાટીમાં છે અને એક ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ સપાટીમાં છે. તો શું અહીંયા ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ સપાટીમાં હાજર છે? તો કે હા, ચોક્કસ અહીંયા ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ સપાટીમાં હાજર છે. અને જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ સપાટીમાં હાજર હોય અને આવી સ્થિતિનું નિર્માણ થાય તો સ્પષ્ટપણે મારે અહીંયા આને ગુરુ સ્પિન કહેવું પડે, કારણ કે એક ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ સપાટીમાં હાજર છે, જેને આપણે અંગ્રેજીમાં હાઈ સ્પિન એવા નામથી જાણીશું. બીજી બાજુ જે બીજો કિસ્સો છે એ શું દર્શાવે છે? તો અહીંયા બીજો કિસ્સો સ્પષ્ટ છે કે એમાં પણ નીચી શક્તિમાં ઇલેક્ટ્રોન રહેલા છે. પણ અહીંયા ખાસ સમજજો, નીચી શક્તિમાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એ ઇલેક્ટ્રોન કયો? તો કે પહેલા જે એકચ્યુઅલ હતો ઈ. એટલે આ જે એકચ્યુઅલ ઇલેક્ટ્રોન છે એને અહીંયા હું એ જ રંગથી બતાવવાનો પ્રયત્ન કરું જેનાથી તમને ખ્યાલ આવે. અને આ ઇલેક્ટ્રોનને થોડી વાર માટે આપણે રંગ વિભેદિત કરી દઈએ જેથી ખબર પડે. એટલે ઊંચી શક્તિમાં રહેલો ઇલેક્ટ્રોન નીચી શક્તિમાં આવે છે. તો એટલે નીચી શક્તિમાં પહેલેથી જ ઇલેક્ટ્રોન રહેલો છે એની ઉર્જા કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? E0 જેટલી. હવે ખાસ સમજજો, આ બહુ અગત્યનું છે. ઊંચી શક્તિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? તો કે ઊંચી શક્તિમાં ઇલેક્ટ્રોન છે જ નહીં, પણ હા, ઊંચી શક્તિમાં રહેલો ઇલેક્ટ્રોન નીચી શક્તિમાં દાખલ થાય છે. તો નીચી શક્તિમાં જ્યારે ઊંચી શક્તિનો ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય તો એની ઉર્જા કેટલી હોય? તો કે E0 જેટલી જ. તો કે હા, સ્વાભાવિક છે. પણ હમણાં આની પહેલા જ્યારે હું લખતો હતો ત્યારે મેં ખાસ વાક્ય લખ્યું હતું કે જ્યારે એક જ કક્ષકની અંદર પહેલેથી એક ઇલેક્ટ્રોન હોય અને બીજા ઇલેક્ટ્રોનને દાખલ થવું હોય તો આ બીજા ઇલેક્ટ્રોનને દાખલ થવા માટે વેરી ગુડ વિશેષ શક્તિની જરૂર પડે. અને આ વિશેષ શક્તિને P એટલે કે પેરિંગ એનર્જી, યુગ્મીકરણ ઉર્જા કહેવામાં આવે. તો માટે અહીંયા ઉપર રહેલો ઇલેક્ટ્રોન જ્યારે નીચે દાખલ થાય છે ત્યારે એ નીચેના ઇલેક્ટ્રોન જેટલી તો ઉર્જા વાળો હોય જ છે, પણ એની પાસે વધારાની ઉર્જા EP પણ હોય છે, પેરિંગ એનર્જી. તો અહીંયા બહુ સ્પષ્ટ વાત છે કે મારે જો કુલ એનર્જી આ બાજુની સ્થિતિની મેળવવી હોય તો E0 નીચી શક્તિનો ઇલેક્ટ્રોન, E0 ઊંચી શક્તિનો ઇલેક્ટ્રોન વત્તા EP, જેને પરિણામે હું અહીંયા બોલીશ 2E0 વત્તા EP. એટલે જ્યારે ઉપરની ઊંચી શક્તિમાં રહેલો ઇલેક્ટ્રોન નીચી શક્તિમાં દાખલ થાય છે ત્યારે અહીંયા જે સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે કુલ ઉર્જા બને છે 2E0 વત્તા EP. અને આવી સ્થિતિમાં બંને ઇલેક્ટ્રોન નીચે આવી જાય છે, માટે એને બોલવું પડે છે લઘુ સ્પિન એટલે કે લો સ્પિન. તો બેટા, લઘુ સ્પિન અને ગુરુ સ્પિનના સૂત્રો આપણી સામે છે. 2E0 વત્તા ડેલ્ટા E અને 2E0 વત્તા EP. આ અનુક્રમે લઘુ સ્પિન અને ગુરુ સ્પિન સંકીર્ણોના સંકળાયેલા સૂત્રો પ્રાપ્ત થયા છે. જો બે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષકોમાં ગોઠવાયેલા હોય તો ડાબી બાજુ દર્શાવેલી આકૃતિ, જેને તમારું પુસ્તક આકૃતિ A કહે છે, આકૃતિ A પ્રમાણે આ ઇલેક્ટ્રોનની સ્પિન સમાંતર હશે. આથી આ કિસ્સામાં પરિણામી શક્તિ 2E0 વત્તા ડેલ્ટા E હશે અને બીજા કિસ્સામાં બે ઇલેક્ટ્રોન્સ પાઉલિંગના નિયમ પ્રમાણે એક જ કક્ષકમાં યુગ્મિત થઈને ભરાય, માટે ત્યાં 2E0 વત્તા EP હશે, જ્યાં EP ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ કરવા માટેની શક્તિ છે. તો ખાસ ગુરુ સ્પિન માટે હવે આપણને એક સૂત્ર મળી જાય છે 2E0 વત્તા ડેલ્ટા E. અને લઘુ સ્પિન માટે પણ આપણને એક સૂત્ર મળી જાય છે અહીંયા, એ છે 2E0 વત્તા EP. તો આપણી પાસે લઘુ સ્પિન સંકીર્ણ અને ગુરુ સ્પિન સંકીર્ણ ના સંદર્ભમાં બે સૂત્ર પ્રાપ્ત થયા છે, જે આપણે અહીંયા પ્રદર્શિત કરીએ છીએ. બંને કિસ્સાઓમાં સમીકરણો 2E0 વત્તા ડેલ્ટા E અને 2E0 વત્તા EP ને સરખાવતા ખાસ સમજજો બેટા, અહીંયા હું ડાબી બાજુના સૂત્ર માટે લખું 2E0 વત્તા ડેલ્ટા E, જમણી બાજુના સૂત્ર માટે લખું 2E0 વત્તા EP. તો એવું કહી શકાય 2E0 is cancelled and therefore delta E બરાબર EP. એટલે જેટલો આ ઉર્જાનો તફાવત છે, બે શક્તિ સ્તર વચ્ચેની જેટલી ઉર્જાનો તફાવત છે એટલું જ મૂલ્ય યુગ્મીકરણ ઉર્જાનો થશે. એટલે ડેલ્ટા E is equal to EP આવું સાબિત થશે.
તો અહીંયા સ્પષ્ટ છે ઈપી ને સરખાવતા ડેલ્ટા ઈ બરાબર ઈપી સમીકરણ મળશે. આમ ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ માટેની શક્તિ, સ્ફટિક ક્ષેત્ર વિભાજન શક્તિ, આ બે પરિબળો સંકીર્ણ પ્રકાર નક્કી કરવા માટે મહત્વના છે. તો હવે આપણે આને આધારે સાબિત કરી દીધું કે લઘુ સ્પિનની સ્થિતિ કેવી હોય, ગુરુ સ્પિનની સ્થિતિ કેવી હોય. પરંતુ આ E0 = EP જ્યારે સાબિત થઈ ચૂક્યું છે તો શું એની મદદથી આપણે નક્કી કરી શકશું કે સંકીર્ણ લઘુ સ્પિન હશે કે ગુરુ સ્પિન? તો કે હા, ચલો સમજીએ. તો E0 અહીંયા ડેલ્ટા E = EP થશે. આગળ કદાચ E0 = EP લખ્યું હોય તો ક્ષમા, ડેલ્ટા E = EP થશે. ક્યાંથી આવ્યું? તો 2E0 + ડેલ્ટા E = 2E0 + EP. 2E0 કેન્સલ અને ત્યારે બનશે ડેલ્ટા E = EP. તો મિત્રો આટલું તમને ક્લિયર હશે. હવે આ સમીકરણને આધારે સંકીર્ણનો પ્રકાર કેવો હશે એની સમજ લાવવાનો પ્રયત્ન કરીએ. ડેલ્ટા E > P. આનો મતલબ એવો કરી શકાય કે P એટલે યુગ્મીકરણ ઉર્જા. યુગ્મીકરણ કરવા માટેની જે ઉર્જા છે એની કરતા બે, આ 2 લખેલું છે, બે શક્તિ સ્તરો વચ્ચેની ઉર્જા વધુ છે. એટલે આમ બે શક્તિ સ્તરો હોય, આ બે શક્તિ સ્તરો વચ્ચેની જે ઉર્જા ડેલ્ટા E હોય તો એની કરતા મારી પાસે જે ઉર્જા છે એ ઓછી છે. તો આવા કિસ્સામાં શું થશે? શક્તિકરણ કરવા માટે જે ઉર્જા જોઈએ એ ડેલ્ટા E કરતા ઓછી છે. એટલે તમારા આ બે ઉર્જા સ્તર વચ્ચેના તફાવત કરતા યુગ્મીકરણ કરવા માટેની શક્તિ ઓછી છે, તો યુગ્મીકરણ થશે. અને આવા કિસ્સામાં જ્યારે યુગ્મીકરણ થાય તો આપણે એને ફરજિયાત લઘુ સ્પિન સંકીર્ણ કહેવું પડે. એટલે જ્યારે આવી શરત જ્યાં ક્યાંય પણ જોવા મળે ત્યાં સ્પષ્ટ થઈ જાય કે યુગ્મીકરણ થશે, લઘુ સ્પિન બનશે. ટૂંકમાં આપણા જે તફાવત છે એ તફાવત કરતા યુગ્મીકરણ શક્તિનું મૂલ્ય નાનું હોય તો આપણે શક્તિ આપી શકીશું અને માટે યુગ્મીકરણ શક્ય બનશે અને લઘુ સ્પિન બનશે. પણ જો શક્તિ સ્તરો વચ્ચેનો તફાવત યુગ્મીકરણ ઉર્જા કરતા નાનો હોય અથવા તો યુગ્મીકરણ ઉર્જા બે શક્તિ સ્તરોના તફાવત કરતા મોટું હોય તો આવા કિસ્સામાં યુગ્મીકરણ થવાનું નથી. અને જ્યારે યુગ્મીકરણ નહીં થાય વિદ્યાર્થી મિત્રો તો સ્પષ્ટ છે કે માત્ર ને માત્ર ગુરુ સ્પિન જ બનશે, લઘુ સ્પિન થવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. તો આ આપણી પહેલી બાબત હતી કે કદાચ પરીક્ષાલક્ષી પ્રશ્ન પૂછાઈ જાય લઘુ સ્પિન અને ગુરુ સ્પિન સમજાવો તો આ લખવાની બાબત ધ્યાનમાં રહે. હવે આપણે જે CFSC ના મૂલ્યો શીખ્યા એટલે કે T2G + EG ની વાત કરી એ T2G + EG આધારિત આગળ વધવાનું રહેશે. તો ખાસ સમજીએ જે CFSC ના મૂલ્યો આપણે શોધ્યા એ CFSC ના મૂલ્યોનો ઉપયોગ શું છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનો ઉપયોગ સંકીર્ણના સ્થિરતા, તેમના ભૌમિતિક આકાર સમજવામાં મદદરૂપ થાય છે. એટલે એક એનો ઉપયોગ સંકીર્ણની સ્થિરતા, એનો બીજો ઉપયોગ ભૂમિતિ એટલે કે ભૌમિતિક આકાર સમજવામાં થાય છે. પ્રબળ ક્ષેત્ર ધરાવતા સંકીર્ણો અને નિર્બળ ક્ષેત્ર ધરાવતા સંકીર્ણો પરથી અષ્ટફલક, ચતુષ્ફલક તેમજ ચોરસ રચના ધરાવતા સંકીર્ણો CFSC ના મૂલ્યોની શક્તિ અનુક્રમે તેમજ સમતલીય ચોરસ માટેના સંબંધનો ઉપયોગ કરી મૂલ્ય તારવેલા હોય છે. મુદ્દા નંબર 1, ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ. આ CFSC મૂલ્યને આધારે સૌથી પહેલો ઉપયોગ ઓક્સિડેશન અવસ્થાનું સ્થિરતા અથવા સ્થાયિત્વ. ચલો સમજીએ કેવી રીતે. CFSC ના મૂલ્ય દ્વારા એવું સમજવામાં આવે છે
કે કેટલીક ધાતુઓ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં નિશ્ચિત લિગેન્ડ સાથે સંકીર્ણ બનાવીને સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલે સંકીર્ણ માં રહેલી ધાતુ માત્ર જવાબદાર નથી સ્થિરતા માટે, આ ધાતુની સાથે જોડાતો લિગેન્ડ પણ જવાબદાર છે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. કેવી રીતે? તો જો આપણી પાસે બે ઉદાહરણ હોય, COH2O6 2+ અને COH2O6 3+. તો અહીંયા તમે જોઈ શકો છો ધાતુ અને લિગેન્ડ બંને સમાન છે. જો બંને સમાન હોય તો આપણે ઓક્સિડેશન અવસ્થાને આધારે સ્થિરતાની વાત કરવી પડે. તો કઈ રીતે સમજશું એ અહીંયા ચર્ચા લઈએ. તો અહીંયા આપણે જાણીએ છીએ બંને કિસ્સામાં નિર્બળ લિગેન્ડ છે. જો અહીંયા લિગેન્ડ નિર્બળ હશે તો એટલી બાબત તો સ્પષ્ટ થઈ ગઈ કે અહીંયા યુગ્મીકરણ નહીં થાય. યસ, યુગ્મીકરણ નહીં થાય તો ફરજિયાત શું બનશે? તો કે ફરજિયાત ગુરુ સ્પિન બનશે. અને અહીંયા 6 લિગેન્ડ જોડાયેલા છે એટલે આ અષ્ટફલક છે. તો બીજું કંઈ ન કરતા સૌથી પહેલા કોબાલ્ટના ઓક્સિડેશન આંક આધારિત જો માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની ચર્ચા કરવામાં આવે તો કોબાલ્ટની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 3d7 4s2 છે. 2 ઇલેક્ટ્રોન દૂર થાય તો અહીંયા 3d7 વધે અને 3 ઇલેક્ટ્રોન દૂર થાય તો અહીંયા 3d6 વધે. પરિણામે 1 2 3 4 5 6 7 1 2 3 4 5 ને 6 આવી સ્થિતિનું નિર્માણ થાય. અને આ બીજું કઈ નથી બેટા, આને જો હું બે વિભાગમાં વિભાજિત કરું તો અહીંયા T2G, અહીંયા EG, પુનઃ અહીંયા T2G, અહીંયા EG. પરિણામે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. ખાસ બાબત સમજજો બેટા, બંનેમાંથી એક પણ કિસ્સામાં યુગ્મીકરણ થવાનું નથી. હવે આપણે અહીંયા જાણીએ છીએ કે CO2+ ધરાવતા સંકીર્ણમાં ડેલ્ટા શૂન્યનું મૂલ્ય આપણે ગણશું તો આપણને -0.8 મળશે. અહીંયા ગણશો તો -0.4 મળશે. આ કઈ રીતે મળ્યું? તો આપણા માટે નવું નથી, આપણે ભણેલા છીએ. આ T2G છે, આ EG છે. T2G માં રહેલા દરેક ઇલેક્ટ્રોનની વેલ્યુ -0.4 છે, ઉપર +0.6 છે, તો નીચે 4 ઇલેક્ટ્રોન છે. તો -0.4 ગુણ્યા 4 ઉપર +0.6 ગુણ્યા 2, તો મિત્રો અહીંયા +1.2, અહીંયા -1.6, તો આનો તફાવત -0.4 અવશ્ય મળવાનો છે. ઉપર વાત કરીએ તો અહીંયા રહેલા દરેક ઇલેક્ટ્રોનની વેલ્યુ -0.4 થતા 5 ઇલેક્ટ્રોન -2.0, ઉપર રહેલા 2 ઇલેક્ટ્રોનનું +0.6 ગુણ્યા 1.2 અને માટેનો તફાવત -0.6 છે. તો અહીંયા બે સંકીર્ણો જેની ભૂમિતિ સમાન છે, લિગેન્ડ સમાન છે, ધાતુ સમાન છે, પણ માત્ર ઓક્સિડેશન આંક જુદા પડે છે. તો પણ અહીંયા સ્પષ્ટ છે કે ઓક્સિડેશન આંક જુદા છે માટે મને એની ઉર્જા એટલે કે CFSE ના મૂલ્યો ચોક્કસપણે જુદા મળે છે. અને માટે મને જ્યારે એના CFSE ના મૂલ્યો ચોક્કસપણે જુદા મળે છે તો ચોક્કસ કહી શકાય કે અહીંયા આગળ જેની ઋણ મૂલ્ય મોટું છે